બનાસકાંઠા જિલ્લાનું મુખ્યાલય પાલનપુર અને પાલનપુર નગરપાલિકાના સેનિટેશન ખાતામાં લાખોના ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપો લાગ્યા છે. પાલનપુર નગરપાલિકાના ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોવાના વારંવાર આક્ષેપો થતા રહે તેમાંય વળી સેનિટેશન સમિતિના શહેરમાં કચરો સાફ કરવાની જવાબદારી હોવા છતાં સત્તાધીશો દ્વારા જાણે પ્રજાના ટેક્સના પૈસા ઘર ભેગા કરવાનું અભિયાન આરંભ્યું હોય તેવી ચર્ચા વિચારણા સમગ્ર પાલનપુરમાં ચાલી રહી છે. આ બાબતે વિપક્ષના નેતા અંકિતા ઠાકુરે પ્રશાસન પર લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને ટુડે ન્યૂઝ સાથે તેઓએ વાતચીત કરતા જણાવ્યું હતું. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં હાલ કોલેરાએ માજા મૂકી છે. પબ્લિક એનાથી ખૂબ જ પીડિત છે અને હવે ટૂંક સમયમાં જ વરસાદનું આગમન થવાનું છે, જેના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો પણ વ્યાપ વધશે. તો આ સંદર્ભે પાલનપુર નગરપાલિકાની હાલની કામગીરી શું છે એ સંદર્ભે વિપક્ષના નેતા અંકિતા એમ ઠાકુર આપણને વિસ્તૃતમાં માહિતી આપશે. શું છે હાલની પ્રવૃત્તિ? અત્યારે ટૂંક સમયમાં ચોમાસું બેસવાનું છે. પ્રી મોન્સૂનની કામગીરી ચોથા મહિનાથી થવી જોઈએ, જે હજી સુધી અમને કે પાલનપુરની પ્રજાને સંતોષ મળે એવી કામગીરી થઈ નથી. બીજું કે એક મોટું જે ખરેખર પાલનપુરની પ્રજા ખૂબ પેટે પાટા બાંધી અને ખરેખર ગરીબ પ્રજા જે ટેક્સ ભરે છે, મોટાઓના તો આંખ આડા કાન કરે છે આ ભાજપ સરકાર, પણ જે ખરેખર ગરીબ પ્રજા ઉપર આ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો ત્રાસ હોય છે. એ પ્રજાને એક તો સુખાકારી મળતું છે નહીં. ડોર ટુ ડોરમાં મેં ગઈકાલે પણ ચીફ ઓફિસર કમિશનરને ખૂબ મોટું એમાં કૌભાંડ એમાં આચરાયું છે. ફેબ્રુઆરીમાં શાયદ એમનું ટેન્ડર પતી ગયું હતું, ત્યારે એ નવું પહેલાં ટેન્ડરિંગ હતું. પાલનપુરના એક ઘર દીઠ માટે 24 રૂપિયા એ ભાવ હતો કે એ કચરો લઈ અને ડમ્પિંગ સુધી નષ્ટ કરવો, અને એ પણ એજન્સીનું કામ હતું ડોર ટુ ડોર, ઘરે જઈને કચરો લઈ જાય. અત્યારે ડોર ટુ ડોરનું બિલ બને છે શાયદ 30 થી 32 લાખ રૂપિયા, અને એ પણ કેવું કે અત્યારે ઘર દીઠ 44 રૂપિયા, માથા દીઠ ઘર દીઠ થાય છે 44 રૂપિયા, અને એમાં પણ પાલનપુરની પ્રજાને સુખાકારી મળતી છે નહીં. અત્યારે ગમે તે સમયે સોસાયટીના નાકે છોટા હાથી ઊભો થઈ જાય છે. કચરો નાખવો હોય તો નાખો, ના નાખવો હોય તો કંઈ નહીં. કોટ વિસ્તાર હોય, અમુક સોસાયટી હોય, સવારે મોર્નિંગમાં કચરો લેવાની જગ્યાએ 6 વાગે ટ્રેક્ટરો જાય છે છોટા હાથી, અને એ પણ એમની એજન્સીની દાદાગીરી જુઓ કે ડોર ટુ ડોરનો મતલબ શું? કર્મચારી ખુદ ઘરે જઈને કચરો માંગે. અત્યારે તો ચીફ ઓફિસર, પ્રમુખ અને આ ભારતીય જનતા પાર્ટીની એટલી મિલીભગત છે કે ડોર ટુ ડોરમાં રોજનું 25 થી 30 હજારનું કૌભાંડ થાય છે. તો મહિનાનું આપ જાણી શકો છો કે પાલનપુરની પ્રજાના કેટલા પૈસા ભારતીય જનતા પાર્ટીના ઘરે જાય છે. તમે જે ડોર ટુ ડોર ઘર દીઠ 44 રૂપિયાનો આંકડો કહ્યો, પાલનપુરની લગભગ 50,000 જેટલી મિલકતો હશે, બરાબર? અંદાજ એટલી હોઈ શકે છે. અને 70,000, તો દર મહિને કેટલું 22 લાખ રૂપિયાનું બિલ બને છે. દર મહિને જૂની એજન્સીનું 12 લાખ બનતું હતું. એ પણ કેવું કે ઘરે જઈને કચરો લઈ આવતા હતા, અને 60% એજન્સી ઉપાડતી હતી અને 30% નગરપાલિકા ઉપાડતી હતી. અત્યારે 30% એજન્સી ઉપાડે છે અને 70% નગરપાલિકા ઉપાડે છે. અત્યારે માત્ર સફાઈનું બિલ બને છે 26 લાખ, ડોર ટુ ડોરનું 26 લાખ બને છે. અને રાતના રોડ, મોટી વાતો હતી ભારતીય જનતા પાર્ટીને કે પાલનપુરને સિંગાપુર બનાવશું. અત્યારે પાલનપુરને નવાબી શાસનના ખાલી સુંદર રોડ મળી જાય ને એ પણ પાલનપુરની જનતાને કાફી છે. તમે જે આક્ષેપ કર્યો છે આ કૌભાંડનો, એ માટેના તમારી પાસે કોઈ એવિડન્સ છે ખરા? એવિડન્સ અમે ગઈકાલે ચીફ ઓફિસર, કમિશનર, RCM, કલેક્ટરમાં અને ખુદ પ્રમુખને અમે પત્ર લખ્યો છે કે જે ટેન્ડરની પ્રક્રિયા હતી કે રોજે રોજ કચરો નષ્ટ કરવો, રોજે રોજ ડમ્પિંગ સાઇડમાં એનું કાચ હોય, એનું પ્લાસ્ટિક હોય, એનું લોખંડ હોય, અલગ કરવું અને એ કચરાનું રિસાઇડિંગ કરવું અને નષ્ટ કરવું. આજે 5 મહિના થઈ ગયા છે. ડમ્પિંગ સાઇડ ઉપર નામનું મશીનરી મૂકવી છે અને ખાલી માત્ર ને માત્ર બિલ ચૂકવાય છે.
5 મહિનાનો ડમ્પિંગ સાઇટ પર તમે જોઈ શકો છો. નવો એક ડુંગર થઈ ગયો છે. જૂનો ડુંગર તો 12 કરોડમાં હજી પૂરો થયો છે નહીં, અને બીજો 5 મહિનામાં નવો ડુંગર છે. જ્યારે ટેન્ડરિંગમાં એવું હતું કે રોજે રોજ કચરો નષ્ટ કરવો. ડમ્પિંગ સાઇટ ઉપર જે મશીનરી મૂકેલી છે એમાં જે રિસાયકલ જે કચરો થાય છે એનો યુઝ શું છે? એનો યુઝ માત્ર 0, કોઈ યુઝ નથી, ખાલી નામનું મૂક્યું છે. જ્યારે બિલ લેવાનું હોય ત્યારે કોન્ટ્રાક્ટરને એજન્સી અને ભારતીય જનતામાં જે સત્તામાં બેઠા છે, જે માત્ર આ ટેન્ડરમાં પ્રમુખ અને ચીફ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જ મિલીભગત છે. તમે જે આક્ષેપ કરો છો એ સંદર્ભે તમે નગરપાલિકા સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ ઓન પેપર રજૂઆત કરેલી છે? અમે અન્ય કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને પ્રાદેશિક કમિશનર, કલેક્ટર, મુખ્ય અધિકારી, ચીફ ઓફિસર અને પાલનપુર પ્રમુખ, જેને પ્રથમ નાગરિક કહેવાય, જ્યારે એને પોતાને ખબર હોવું જોઈએ કે મારું શહેર સુંદર શહેર. આજ સુધી પાલનપુરમાં કરોડોની ગ્રાન્ટ આવી છે. મને તો હું આ જાહેર જનતામાં મીડિયા દ્વારા જવાબ માગું છું કે ન્યૂ પાલનપુરમાં કેટલી ગ્રાન્ટ આલી અને આજ સુધી મારા કાર્યકાળમાં 3.5 વર્ષમાં કોટ વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ આલી. જો બંનેનો હિસાબ મળે તો પ્રમુખને રાજીનામું આપવું જોઈએ. તમે કોટ વિસ્તારની જે વાત કરો છો ત્યાં આગળ હાલ કોલેરાની ભીતિ જબરદસ્ત મતલબ લોકો ભોગ પણ બન્યા છે, અને ત્યાંનું વહેણ છેક આકેસણ જે તળાવ બનાવ્યું ત્યાં સુધી થાય છે, અને તમે જે વોર્ડમાંથી ચૂંટાયેલા છે ત્યાં પણ એ નાળા દ્વારા જાય છે. લગભગ સમજો ને કે 5,000 પરિવારોને આ ઇફેક્ટ થાય છે. તો એ માટે કોઈ કામગીરી હાલ ચાલુ છે ખરી? જે તે સમયે ખરેખર જ્યારે કોટ વિસ્તારમાં અમારા વોર્ડ નંબર 4 અને અમારા વોર્ડ નંબર 5ના તમામ કોર્પોરેટરો જાગૃત હતા. મારાથી પણ સિનિયર કોર્પોરેટરો ત્યાં છે, જાગૃત છે. એમને ઘણી એવી પ્રજાને સુખાકારી થાય એ માટે પોતાના પર્સનલ પૈસા કર્યા હશે, પણ પાલનપુર નગરપાલિકાએ ખાલી મીડિયા આગળ ને કલેક્ટર આગળ મોટા મોટા વાયદા કર્યા છે. ઘર સુધી પ્રોસેસ થાય એવું કોઈ કામ કર્યું નથી. તો આ હતા અંકિતાબેન ઠાકોર કે જેમણે પોતે જે કંઈ રજૂઆતો કરેલી છે એની વિસ્તૃતમાં માહિતી આપી છે આપણને. ભરત ઠાકોર, ટુડે ન્યૂઝ ચેનલ, પાલનપુર. થેન્ક યુ સો મચ. ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.